ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે 10 લાખ સબસ્ક્રાઇબરનો। આપ શેની વાટ જુઓ છો? અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। વડોદરા હરણી હત્યાકાંડના પડઘા ગુજરાતમાં ગુંજી રહ્યા છે। 15 બાળકો અને 2 શિક્ષકો જે પ્રવાસ માટે ગયા હતા તે હવે નથી રહ્યા। અત્યાર સુધી આંખે પાટા બાંધી ફરતું તંત્ર હવે જાગ્યું છે। એસઆઈટીની રચના કરવામાં આવી છે અને 18 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એટલે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે સીલિંગની કાર્યવાહી કરી રહ્યા છે અહીંયા આગળ એ નોટિસ ડિસ્પ્લે કરેલી જ છે ત્યાં એમાં તમે આપ જોઈ શકો છો કે બેઝિકલી જ્યાં જ્યાં એમના એન્ટ્રી પોઈન્ટ છે એમની ઓફિસ છે એ સીલ કરવાનું આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ। જોત જોતા 15 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે। લોકો શિક્ષકો પર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને શિક્ષકો બોર્ડ સંચાલકો પર ખો આપી રહ્યા છે। વડોદરાના હરણી તળાવ ખાતે ઘટેલી ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે તળાવનું જે મિલકત છે તેને હાલ સીલ કરવામાં આવી છે। જે પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટર છે તેને એ આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે। ત્યારે આજે કોર્પોરેશન દ્વારા આજે છે એ કોર્પોરેશન દ્વારા હાલ જે છે મિલકતને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે અને અહીં આગળ નોટિસ પણ મૂકવામાં આવી છે જેમાં નોટિસમાં જે જણાવવામાં આવ્યું છે તે મુજબ કે આ જે છે મોટના તળાવની માલિકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને જે સંચાલકો છે તેમના પ્રોજેક્ટના જે માણસો છે કોટિયા પ્રોજેક્ટના માણસો અને કર્મચારીઓ ભાડુઆતો તથા અન્ય કોઈ પણ અનધિકૃત વ્યક્તિઓ ત્રાહિત વ્યક્તિઓએ આ મિલકતમાં પ્રવેશ કરવો નહીં, અન્યથા ગેરકાયદેસર પ્રવેશ એટલે કે ટ્રેસ પાસિંગ અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી હાલ જે છે એ અહીં નોટિસ મારવામાં આવી છે। જે તમામ એન્ટ્રી એક્ઝિટ છે એ તમામ જે દરવાજા છે તેના ઉપર હાલ સીલ મારવામાં આવી રહ્યું છે અને જે કોર્પોરેશન દ્વારા કહી શકાય કે કોર્પોરેશન દ્વારા આ ઘટના ઘટ્યા બાદ જે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અહીં આગળ જે કોન્ટ્રાક્ટર છે તેના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપી શકાશે નહીં અને તે માટેનું હાલ જે કોર્પોરેશને જે કાર્યવાહી કરી છે અને તે મુજબ હાલ કોર્પોરેશને તમામ જગ્યાએ સીલ કરી અને નોટિસો ચિપકાવી દીધી છે। કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક।